સરસ સરસ બાબુ. વાહ. દીપક બાપુએ ગણપતિ વંદના કરી. બિરદાનદાન ભાઈએ ખૂબ આપણને આનંદ કરાયો. અનુભાઈએ પણ આપણને આનંદ કરાયો. બેને સંત સપાખરા અમારા સુડાસમા સાહેબે પણ ઘડીક થોડીક ઝપટ કરી દુહાસનને. ભાઈ હું નામ મિત્રાજ ભલગામડાથી એમણે પણ સાથે દુહા ગાયા. અહીંયા અમારે જિંજરથી બધો ડાયરો મયુરભાઈ, મહિપતભાઈ, જયદેવભાઈ આ બધા મિત્રો પધાર્યા છે. એમનું પણ અહીંથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. જિંજરમાં ઘણા પ્રોગ્રામ કર્યા. હા, જેમ અહીંયા કર્યા એવા ને એવા અહીંયા કર્યા. હરપાલસિંહભાઈ એમનું પણ અહીં અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. હરપાલસિંહભાઈ ત્યાં મહાવીરભાઈ ત્યાં કર્યો હતો ને પ્રોગ્રામ કેટલા વર્ષ થયા? હા, જિંજરમાં. એટલે એક અહીંયા આપણે એકવાર પ્રોગ્રામ કર્યો ને તો એવો પ્રોગ્રામ જામ્યો ને ભાઈ, તો એ મુંબઈથી ફોન આવ્યો મને કે અમે લાઈવ જોતા હતા અને જેવો ભડિયાદ પ્રોગ્રામ કર્યો એવો જ અમારે મુંબઈ કરવો. મેં કીધું જીકી તારીખ નક્કી કરી પ્રોગ્રામ કર્યો સાહેબ, ભૂખા કાઢી નાખ્યા. સવારે પ્રોગ્રામ પૂરો થયો, પ્લેનમાં ગયેલો બાપુ. પ્રોગ્રામ પૂરો થયો ને બેઠા. મેં કે ભાઈ હવે નીકળી. મને કે હા. મેં કીધું કેમ? હા. મને કે આપણે કીધું જ છું ને એવો જ કરવો એમ. પણ એક નરું સત્ય કહું સાહેબ કે જ્યાં સંપત્તિ કામ નથી આવતી અહીંયા સંબંધ બહુ કામ આવે છે. આ દેશ છે ને મિત્રતાનો દેશ છે. આ દેશ છે માતૃત્વનો દેશ છે. આ દેશ ભક્તિનો દેશ છે. આ દેશ વીરતાનો દેશ છે. આ દેશ દાતારીનો દેશ છે. અને હું ઘણી વાર કહું કે આયા એવા બધાના આશીર્વાદ મળ્યા છે એટલે વિશ્વના લગભગ 27 દેશમાં ગયો છું અને ત્યાંના મૂળ માણસોને જોયા છે. અને અમે સાથી ઠોકીને સાહેબ અહીંયા આવીને કહીએ કે વિશ્વ જ્યારે પથ્થર હૃદયનું મળ્યું છે થાવા, વિશ્વનો માણા પાણા જેવો મળ્યો છે થાવા, ત્યારે આ એક જ દેશ એવો છે કે પથ્થરમાં પ્રાણ પૂરીને ઈશ્વરની પ્રાપ્તિ કરી શકવાની તાકાત કોઈ ધરાવતું હોય તો એ કેવલ ભારત ધરાવે છે સાહેબ. આ દેશ આખી ઘટના છે. અહીંથી ઘણી બધી વાતો થઈ, મારે એ બધી વાતો ન કરતા અહીંયા આવ્યા છીએ. અહીંયા કેટલું બોલ્યા, શું બોલ્યા એ મહત્વનું નથી. બસ અહીંયા અવાઈ જાય અને બધાને મળાઈ જાય. જોકે મેં શરૂઆત જ દુહાસનથી, કાર્યક્રમની શરૂઆત જ દુહાસનથી કરી. દિગુભા મને કે હું સંચાલન કરવાનો છું. વાત દિગુભા તમારી સાચી, પણ તમારું ગામ છે, અમે ફાઉન્ડેશન બાંધીને પછી તમને બેહાડીએ ને ગ્રામ દેવતાય ભ્યો નમઃ. તમે અમારા આજના મઢના મોવડી છો. આખા કાર્યક્રમનું એમણે સંચાલન કર્યું અને અહીંયા પ્રોગ્રામ કરતા ને ત્યારે એ નવા નવા આડી સાઈલ નાખીને આવતા આમાં. અને સાહેબ તમને કહું, આ મારા 90ના મિત્રો, 1990ના, મારી 20 વર્ષની ઉંમર. અને 20 વર્ષની ઉંમરે હું રોડે તો સડી ગયો હતો. ત્યારે મારા ગાડીઓના ધંધા, એક બસ હાલતી ગીરગઢડા સુરત, એટલે હતી 2 બસ, એટલે હામહામી હોય ને, અને બાકી ગાડીઓ હતી આઈસર ને એવું. અને અહીંયા ભવાની હોટલે બેસીને બધાય ક્યાં આ સામે બેઠા પથુભા, બહુ બહુ યોગદાન. હા, અને આનું યોગદાન પથુભા કે જેમ તેમ હતું, બુલેટ લઈને જે બે હતા ને જે આપણે એવા જાહેરમાં ન કહેવાય. પણ આ દેશ છે, મારી વાત એ છે કે સાહેબ વિશ્વમાં એવું છે કે એક સાબડાની અંદર ગરીબાઈને મૂકી ગયો ને એક સાબડામાં અમીરાતને મૂકી ગયો. કોઈ દી ભેગી ન થઈ શકે. એ ભેગી થતી હોય તો ભારતમાં જ થઈ શકે. ક્યાં સુદામો ને ક્યાં ભગવાન કૃષ્ણ છે. આ હનુમાનજી મહારાજની વાત તમે લઈ લ્યો તો એ કેવી મિત્રતા હશે સુગ્રીવ સાથે. મિત્ર સુગ્રીવ, અને એમાંય એ સુગ્રીવનું રક્ષણ કરવા માટે ઋષિમુખ પર્વત ઉપર બેઠેલા અને ત્યાં ભગવાન રામ મળે અને પરમાત્મા હારે જ્યારે સંબંધ બંધાય. હનુમાનજી મહારાજ આપણને એ સૂચવે છે
જેની ભેગા ખુલ્લા દિલથી બેહી જાવ ને તોય ગામો ગામ પૂંજાય એકો સાહેબ. સંપત્તિની જરૂર નથી. ભગવાન રામની પાસેથી એને લીધું નહીં કાંઈ. માં જાનકી એને જ્યારે ભગવાન રામ ગાદીએ બેસી ગયા, રામરાજની સ્થાપના થઈ ગઈ, અને પછી જેણે જેણે એમ કહેવાય કે એ લંકા સુધીમાં જેટલા જેટલા એ મદદ કરી હતી એ બધાય જ્યારે ભગવાન રામને વળાવવા આવ્યા ત્યારે અહીંયા જ્યારે ભગવાન ગાદીએ બેઠા પછી પહેલી વહેલી વિદાય કોઈએ લીધી હોય તો વિભીક્ષણે લીધી. કારણ કે એનું વિમાન લઈને મૂકવા આવ્યો હતો લંકાથી કે પ્રભુ મારે જવું છે, લંકા રેડી છે, ત્યાં સ્વાર્થ દેખાણો. સુગ્રીવ વિદાય લે છે, જાંબુવાનજીને વિદાય આપી. જે જેણે જેવું જેવું કાર્ય કર્યું ભગવાન ભેટ સોગાદો દઈ અને એમ કહેવાય કે મિત્રોને વિદાય આપે છે. એમાં એક એવો માણસ હતો, એને જ્યારે વિદાય દેવાની વાત કરી ત્યારે બે પગ પકડીને રડી પડ્યો. એનું નામ હતું અંગદ. પ્રભુ મારા પિતાએ મરતા મરતા તમારા હાથમાં મારો બાવડો આપ્યો છે, હું આપના ચરણ મૂકીને નહીં જાઉં. ત્યારે ભગવાન રામ એમ કહે છે કે બેટા, મેં તારા પિતાને મરતા બાપને તારા બાપને વચન આપ્યું હતું કે અંગદને હું કિષ્કિંધાનો યુવરાજ બનાવી, માટે હવે તારે કિષ્કિંધા જવું જોઈએ. આ બધાયને વિદાય આપી, પણ હનુમાનજીને ન વિદાય આપી ન કાંઈ ભેટ આપી. માં જાનકી કહે છે, સાંભળજો, માં જાનકી એટલું બોલ્યા કે પ્રભુ માફ કરજો, મારા લાડકવાયાને તમે એને કઈ પ્રોત્સાહન ના આપ્યું, એને તમે બિરદાવ્યો નહીં, એને તમે કઈ ભેટ ન આપી. અને કહેવા ગયો સાહેબ તેથી રામની આંખમાં આહુડ આવ્યા હતા. જાનકી સીતે આને હું મારી અયોધ્યા આપી દઉં ને તોય આના ઋણમાંથી મુક્ત થઈ શકું એમ નથી. ઈ હનુમાનજી કે ના પ્રભુ, એ તો તમારે કઈ દેવું નથી એટલે તમે કહો છો કે જોવું છે દેવી તમારે કે હા. અને ભગવાન રાઘવેન્દ્ર સરકાર જે હનુમાનજીને બોલાવે છે અને રાજ તિલક વખતે જેમ કહેવાય હાચા સ્ફટિકની માળા જે ભગવાન રામની ડોકમાં પહેરાવવામાં આવી હતી, એક એક મોતી હવા હવા લાખનું એ સમયમાં થાય, એ મોતીની માળા જે એમ કહેવાય કે ભગવાન રામે હનુમાનજીની ડોકમાં પહેરાવી. હનુમાનજીએ લઈ લીધી, પણ દૂર જઈ અને જે મોતીની માથે ઘણ મારો તો એ ઘણ અથવા તો એરણમાં ઉતરી જાય, બાકી તૂટે નહીં. પણ હનુમાન દાદાની દાઢે સડે એમાં કઈ નો બાકી રહે. એક એક મોતીને ફાટ 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 તોડતા હતા. મોતી તોડે, અંદર જોવે કઈ દેખાય નહીં, મોતીનો ઘા કરે. માં જાનકીને ભગવાન રામ ઈશારો કરે, લ્યો દેવી જોઈ લ્યો. માં જાનકી કહે છે હનુમાન શું કરો છો બેટા? આ એક એક મોતી હવા હવા લાખનો છે ને તોડો છો? કે માં એ હવા હવા લાખના મોતીમાં હું જોઉં છું કે આમાં ક્યાંય મારો રામ છે, અને જેની અંદર મારો રામ ન હોય ને એ મારે રાખ સમાન છે, મારે લાખ સમાન ન હોઈ શકે. અને કાગ બાપુને લખવું પડ્યું કે હરિએ કંઠમાં હાર પહેરાવ્યો, એના મોતી મોઢામાં નાખ્યા, અને મોતીડા કરડી એને માળાવું તોડી, એના ત્રાગડા તોડી નાખ્યા, જગતમાં એક જન્મો એને રામને ઋણી રાખ્યા. વાત એટલી સાહેબ, આ દેશ શક્તિ પ્રધાન છે. માં કોણ છે? જેમ બોલનાર કોણ છે એની કરતા સાંભળનાર કોણ છે, એવી જ રીતે એની જનેતા કોણ છે. આ દેશમાં પ્રથમ કોઈ ગુરુ હોય તો માં છે સાહેબ, પછી સદગુરુ છે. સંતો આજે કારણ કે હનુમાનજી ભગવાનની અહીંયા જગ્યા છે, આપણે જાંબુડિયા હનુમાન, અને બાપુની 50મી તિથિ છે. ગુરુ એ માં, પહેલી તો માં છે આપણી ગુરુ, અને પછી આપણા સદગુરુ છે. પણ સદગુરુ માં ની અંદર બેમાં ફરક એટલો છે કે માં કુખથી જ્ઞાન આપે છે અને સદગુરુ મુખથી જ્ઞાન આપે છે. અને જેની જનેતા હોય એ કુખથી જ્ઞાન આપ્યા હોય ને સાહેબ, એનું જ સંતાન મુખથી જ્ઞાન પ્રાપ્ત કરી શકે. એ હમણાં ન થઈ શકે. નગર હમણાં એક હોસ્પિટલમાં બાળક જન્મ્યો તો જન્મતા આવે સીધું પુષ્પાનો ડાયલોગ બોલ્યો, બોલો આમથી જે વસ્તુ જે હારી જ્યારે હારી લાગતી ને ત્યારે લાગે. અત્યારે જો અહીંયા આપ બધા બેઠા છો, હું અહીંથી બોલું, તમને મજા આવે, મને મજા આવે. 15 દી પછી આલી નીકળું પાછો અહીંયા ગ્રાઉન્ડમાં બેસી જાવ હાર્મોનિયમ લઈને, હરિએ કંઠમાં રે આખું ભડિયાદ કહેવાનું માયા એનું છૂટકી ગયું, એકલો એકલો ઉપાડા લે. ખરેખર હું ઘણી વાર કહું ને કે અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવો જોઈએ. અધિકારી નરમ ન હોવો જોઈએ. કોઈ પીએસઆઈ હોય, નવી ભરતી હોય, અને ભલે આધ્યાત્મિક હોય, રોજ હનુમાન ચાલીસા કરતા હોય, ઘરે પૂજા પાઠ કરતા હોય,
પણ એ બધું કરે પછી વર્ધી પહેરાઈ જાય અને કેડે રિવોલ્વર આવી જાય અને હાથમાં લાકડી હોય એ જ સારું લાગે. પછી માળાનો બેર ખોલીને ઓફિસે ન જવાય. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હારાણા નો હાલ. અથવા તો એ પોલીસ સ્ટેશન જાય અને સડપ દિન બધા સેલ્યુટ મારે. નહીં, ખોટો જોડા નહીં તોડવાનું. આવું ઢીલો હાલે જ નહીં જરાય. અથવા તો પોલીસ સ્ટેશન જઈને એમ કહે, ચાલો મિત્રો આજે કેટલાને પકડ્યા છે, આજે નાઇટમાં કેટલાને પકડ્યા છે? કે જી સર 5ને પકડ્યા છે. ક્યાં રાખ્યા છે? લોકોમાં. નહીં, લોકોમાં ન રખાય. પંચ પરમેશ્વર કહેવાય, આત્મા પરમાત્મા કહેવાય. ચાલો બારા કાઢો, ચારેયને સ્નાન કરાવો, ચારેયને આસન આપો. ચાલો મિત્રો ચારેય જણા 3 વાર પાણી પી જાઓ. ઓમ વિષ્ણુવે નમઃ, વિષ્ણુએ નમઃ કરીને હવે આંખો બંધ કરીને હવે મને કહો, તમે એ ગુનો કર્યો છે? હવે માને ઓલા એ તો પગના તળિયા ફાટવા મળે ને કે રવા જો, ખા ન કરતા. અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવો જોઈએ. અમારે એક ડોક્ટર છે ગરમ છે સાહેબ. કોઈને દવા ન આપે, ઘગલાવીને રૂપિયા લે. બોલો, જે આવે ને કે હું આવ્યો એ કે સાહેબ ઘઉં વાળું ખાવ તો પેટમાં બહુ દુખે. પણ હું કામ ઘઉં ખાવ છો? ઘઉં નહીં ખાવાના, લાઈવ ડોટ છો. મકાઈ ખાવ, ચણા ખાવ. બીજો આવે શું થાય સાહેબ? બસમાં બેહું ચક્કર ચડે. હું કામ બસમાં બેહો છો? ચક્કરડામાં ચડી જાઓ. નહીં બેહવાનું બસમાં. લાઈવ ડોટ છો. એક જણો રોજ ચિત્ર જોવે. સાહેબ ખતરનાક છે. દવા કોઈને આપતા નથી ને ગગલાવીને રૂપિયા લે. રાજે પાણી વાળતા હતા ઘઉંમાં અને સાહેબ મગજમાં સીડ્યા. પાવડાનો હાથો હતો, બાવળનો બઠો, એમાંથી પાવડો છૂટો કર્યો ને એકલો હાથો ખંભે લઈને હોસ્પિટલ પધાર્યા. અને સાહેબે પૂછ્યું શું થાય? સાહેબ 2-3 દી થાય એમ થાય કોકને 1-2 નાખું. સાહેબ કે નાખવા જોવે. લાઈવ 150. સાહેબ કે આલ્યો 300 મૂકીને સાહેબને 4 નાખ્યા. સાહેબ સીધા કોમામાં. 4 દિવસે ભાનમાં આવ્યા ત્યારે એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળા નો હારા. એટલે હોસ્પિટલમાં એક બાળકનો જન્મ એટલે જન્મતા વેત બાળક રડવું જ જોવે. હસે તો એ સારું ન લાગે. જન્મતા વેત બાળક હસ્યું હોય તો હુંયાણું ગામ મૂકીને વયું જાય. ડોક્ટર વંડીએ સડી જાય. કા કોણ આવ્યું? ભૂતેશ. બાળક રડવું જ જોવે જન્મ. આ તો રડ્યું નહીં, સીધો બોલ્યો. અને બોલ્યો પણ પુષ્પાનો ડાયલોગ બોલ્યો. અને ત્રાહો જન્મ સીધો ડાયલોગ બોલ્યો, ઝુકેગા નહીં ચાલા. પછી સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો ને ત્યાંથી એની માએ 45 વાર પુષ્પા જોયું છે. સંસ્કાર જનેતા આપે છે, કહેવાનો મતલબ એ છે. અને ભગવાન રામ એ જેનું ભજન કરે કે મારો હનુમંત શું કરતો છે, અને ભગવાન હનુમાનજી જેનું ભજન કરતા હોય, મારા રાઘવ શું કરતા હોય, એ આ મંદિરે અહીંથી નીકળો ને સાહેબ ખાલી રોજ આની સામું જોવાઈ જાય ને એટલે એક કડી જે મારે ફરમાઈશ કાયમી માટે આવેલી જે શરૂ કરું છું એ રીતે. પછી મારો વિષય જો હું તમને દાંત કઢાવવાનો છું. હા, વાગ્યા કેટલા? ટેમ ટુ ટેમ આપણે પૂરું કરીશું. કે જાજો ટેમ નથી થયો, હજી 2:30 વાગ્યા. હા, અમે ઘણી વાર તો પ્રોગ્રામ 2:30 વાગ્યા પ્રોગ્રામ ચાલુ કરી. એટલે સમય યારે કાંઈ જ્યારે બેઠા ત્યારે મોજ. એટલે હું ઘણી વાર કહું કે બોલનાર કરતા સાંભળનાર કોણ છે? કેટલા બેઠા એને કરતા કોણ બેઠું એટલી જ ખબર રહી ને તોય મજા આવી જાય છે. હવે અહીંયા તમે બેઠા છો, 1-1 લાખેડા માણા બેઠા છો. આ ઓડિયોઝ મળે કોના હાથ? મને કરા સાહેબને મળવું હોય તો એસપી સાહેબ મળશે તો કે કાલે. એટલે એવા બધા વડીલો બેઠા છો. અને એણે જ્યારે ધર્મ માટે સમય આપ્યો હોય અને 10 વર્ષ પછી પાછું જે આવો રૂડો ઉત્સવ, સાહેબનો સહકાર, આના સંઘાણી પરિવારનો સહકાર, અને એમાંય આ વખતે અમેરિકા જાય ત્યારે ભડિયા દેખો ને 10% યાદ આવે છોકરા. બરાબર? હા, આપણે હારે જ હતા અમેરિકા. આ જ ગામના જૂના વતની આલ્બર્ટ જસાણી, એણે અહીંયા પણ કંઈક ભગવાનનું કંઈક મંદિર બનાવેલું. અને અત્યારે એનું બીજું વતન એનું નડિયાદ પાસેનું ગામ મને કીધું, ન્યાય એણે આ વર્ષે રામજી મંદિર બનાવ્યું એને. એટલે ભડિયાદની તાકાત તો કંઈક છે જ, તે કોઈ મોડું છે નહીં સાહેબ, એ વાત ફાઇનલ છે. એટલે આ ગામના પણ જે બહાર રહે છે એ બધા પોતાના વતન પ્રત્યે પ્રેમ રાખીને અહીંયા ખૂબ આપ્યું છે.
સંઘાણી પરિવારે 5 લાખથી લઈને કેટલા બધાના દાતાઓના નામ આવ્યા અને એમાંય અહીંથી જાહેરાત થઈ કે 10,000ની માથે જેના નામ આવે એના અહીંયા તકતીમાં નામ નાખવા. સાહેબ તમારે તકતી કેટલી જોહે, નામ સારા આવ્યા છે એટલે એ દાતાઓને પણ હું ધન્યવાદ આપું છું. એટલે ભગવાન રામના સાનિધ્યમાં, હનુમાનજી મહારાજના સાનિધ્યમાં બેઠા છે, એક સંતના સાનિધ્યમાં બેઠા છે, ત્યારે એક કડી ગાય અને મારે તમને દાંત કઢાવવા છે, આનંદ કરાવવો છે અને વચ્ચે વચ્ચે જે અંદરથી વાત ઉગે એ આપણે આનંદ કરવો છે. ત્યારે હો જી રે હરિની હાથડીએ મારે ઓલી કોઈ જેને લંબાઈ ભાઈ ઘડીક બેઠા થઈ જાવ મારા બાપ, ઘડીક બેઠા થઈ જાવ ભાઈ. મને તો એમ છું કે જાણે કુરુક્ષેત્રનું યુદ્ધ પૂરું થયું હોય. વાહ, સડપથી બેઠા છે એના માટે તાળી થઈ જાય. તમારે આ ઘડીક તાળી પાડવાની છે. આ રે વાલા હો જી રે હરિની હાથડીએ મારે જોઈ લો રોજનું હટાણું. હરિની હાથડીએ મારે રોજનું હટાણું. આય બકાય બહુ છે. જય ભવાની, જય ભવાની. क्या बात है. पण जेनी हरवाणी हाची होय ઈ બાપ દુકાળે ડૂકે નહીં, પણ જેના પેટાળ પેટાળ પાપી હોય અર રે એની ભેખના તુજે ભુદરા. હરિની હાથડીએ મારે રોજનું હટાણું. હરિની હાથડીએ મારે રોજનું હટાણું. હવે ઢીલા બેઠા છે ને, હાલો તાળી આપો. 1 મિનિટ હો. ભગવાનની ધૂન ગાવે છે, બ્રહ્મ મુહૂર્ત છે. રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ રામ. જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ રામ.
હાટડીએ મારે રોજનું હટાણું, હરિની હાટડીએ મારે રોજનું હટાણું, હરિની હાટડીએ મારે રોજનું હટાણું. જોયું નહીં મેં કદી ટાણું કે કટાણું, મારા હરિની હાટડીએ મારું રોજનું હટાણું. હરિની હાટડીનું હટાણું એટલે સત્ય બાજુ ગતિ. સાહેબ ત્યારે એસપી હોય, પિતાજી શિક્ષક તરીકે, પણ કહેવા ગયો સાહેબ આશીર્વાદ ક્યાંથી નીકળી ગયા હોય ને ક્યાં મળી જાય છે ને એનું હજી સુધી કોઈ ગોતી નથી શકે છે. જેમ આશીર્વાદ દેવાનો કોઈનો બાપુ અધિકાર નથી, કે એ નાભીમાલી નીકળી જતો હોય એ લીધે ન મળે, અને શ્રાપ પણ એ લીધે ન મળે. કોઈ પણ વીરવર પુરુષ, અહીંથી મહાપુરુષોની વાત થઈ, આલી રાણા પ્રતાપની વાત થઈ, હમીરજી સાહેબને યાદ કર્યા, હમીરજી બાપુને. કોઈ પણ એક વ્યક્તિ જ્યારે એ વીર ગતિ બાજુ ડગલા માંડે, પણ મને કહેવાય ગયો કે જેની અંદર ભક્તિ હશે ને એ જ વીર હોઈ શકે, અને વીર હોય એ જ ભક્ત હોઈ શકે. રાકાનું કામ નથી સાહેબ. તમે કલ્પના તો કરો કે જેના ખોરડે ભક્તિ ના આપણી માવું જે ભલે ઓરડા ઓઢીને બેઠી હોય, પણ એક એવી વ્યવસ્થા છે કે બીજાના ઓઢણા નથી ઓઢાતા. આપણે ગમે એવા હોઈએ ને, જ્યાં સુધી ઘરે ન આવીએ ને ત્યારે ઓરડામાં બેઠી બેઠી ભવાની માળા કરતી હોય છે સાહેબ, કે એમ કેમ ભાઈ આવે પાછા. જ્યારે પ્રાર્થના થાય કોઈ પણ, જ્યાં સુધી વાત ઈ જ છે કે તમે ધર્મ કરતા ધર્મને પ્રેમ જ્યાં સુધી નહીં કરો ત્યાં સુધી એના માટે અનુભૂતિ નહીં થાય. રાણા પ્રતાપે ધર્મને પ્રેમ કર્યો છે, એકલિંગજીને પ્રેમ કર્યો, વતનને પ્રેમ કર્યો. દાખલા તરીકે આવીને આપણે નીકળીએ સાહેબ, રસ્તામાં કોઈ ઝઘડતા હોય તો આપણે જેને ઓળખતા જ ન હોય તો આપણે ગાડી સાઈડ કરીને નીકળી જશું. કોણ માથાકૂટમાં પડે, ભાઈ લઈ લો ગાડી આપણે. પણ એની અંદર કોઈ જો મિત્ર હોય તો જાનની જોખમે તમે એની અંદર પડશો. શું કામ? એ મિત્રને તમે પ્રેમ કરો છો. એમાં ધર્મને જે વ્યક્તિ પ્રેમ કરતો હોય, વતનને જે માણસ પ્રેમ કરતો હોય, એ વતન માટે ધર્મ માટે પોતાની જાન આપી શકે, અને એ જીવ જ ખાતા ન હોય સાહેબ. હમીરજી બાપુને યાદ કરે એટલે કહું, ભગવાન સોમનાથને અમે દર્શને ગયા બાપુ, અમે યાત્રાએ, અને સાહેબ ત્યારે ત્યાં ડીવાયએસપી તરીકે સોમનાથમાં સાહેબ જે ખાતા, મેં ઘણી વાર કહું, જે ખાતાનો જીવ હોય ને એ જ ખાતામાં આવે. આપણે દુહા લખવા પડ્યા કે કોઈ પણ ઘર અવતરે આખર સંતનો સંત. વીર પણ સંત છે, એ માળા નથી લેતો પણ ધર્મ માટે ભાલા લે છે. રાણા પ્રતાપે તુલસીદાસ પાસે દીક્ષા લીધી છે, મહારાજ તુલસીદાસ પાસે કાશી જઈ દે. આજ હું કવી રીતે એકત્રિત નથી થતા, ઉલટાના મારી ઉપર આળ આવે છે, માટે હું સંસારનો ત્યાગ કરું છું. અને તેથી તુલસીદાસે એટલું કીધું, કારણ કે તુલસીદાસને ત્યારે જ અકબરે પૂરેલા. એની ઉપર પણ કોઈ ફરિયાદ કરેલી કે આ તુલસીદાસ જે આવા ખોટા ઢોંગ કરે છે, મળદા ઉભા કરે છે, બોલતા ને એમ કહેવાય મૂંગાને બોલતા કરે છે, અંધશ્રદ્ધા ફેલાવે છે. અને ઈ ટાણે અકબરે જ્યારે એને પૂર્યા, કહેવાય ગયું એવી એક માન્યતા એ પણ છે કે બાપુ હનુમાન ચાલીસાનું લેખાણ ત્યારે થયેલું તુલસીદાસથી. અને એટલા બધા વાનરો તે દિલ્હી પહોંચ્યા, વાનર. અને એની બેગમે કીધું, જે બેરમ ખાનના પત્ની હતા, એણે કીધું રાતે કે હા દેકારો થઈ ગયો, સૈનિકોને મળ્યા વાનરો મારવા, મહેલની અંદર ઘૂસી ગયા. ત્યારે કીધું કે આ તુલસીદાસને છોડ, નહીતર પતન થઈ જાય. ને તુલસીદાસને ત્યારે છોડ્યા. એ જ ઘટના, એ જ સમય. અને ત્યારે મહારાણા પ્રતાપને તુલસીદાસજી એટલું કીધું કે બધાય માળા લઈ લેશો તો રાષ્ટ્ર માટે ભાલો કોણ લેશે? જાઓ પ્રતાપ, તેરે લીએ માલા હમ રખેંગે, રાષ્ટ્ર કે લીએ ભાલા તુમ લો. એ જ રીતે શિવાજીને પણ સમર્થ રામદાસજીએ કીધું, પાયામાં ગુરુ જોવે. વાત આ છે, ભજન જોવે. જેસલ જાડેજા હાથમાં શમશેર લઈ લે, એક એક તલવારના ઝાટકે 10 માથા ઉડાડતો હોય, પણ જ્યારે એને પછી ભક્તિ લાગી જાય, એ તલવાર મૂકી દે અને હાથમાં રામસાગર લઈ લે. રાજેન્દ્રસિંહ બાબુ, અંજારના કહારાઓએ ફરિયાદ કરી જેસલજીને,
કારણ કે હવે તલવારો બનતી બંધ થઈ તો એ પિત્તળના જે મૂઠું જે બનાવતા હતા કહારા, એણે જેસલજીને ફરિયાદ કરી કે હવે કોઈ તલવારું લેતું નથી, બધા રામસાગર ભજનમાં ચડી ગયા છો, તો અમારી રોજી રોટીનું શું? અને તે દી જેસલજી એટલું બોલ્યા હતા કે હવે એના મંજીરા બનાવો. ત્યારથી અંજારનું મંજીરું વખણાય છે સાહેબ, કે તમે મંજીરા બનાવો, તમારી રોજી નહીં તૂટવા દઈએ. ભક્તિ આવી જાય તો ત્યારે વીરતાની જરૂર હોય ત્યારે આ દેશના સંતોએ એ માળા મુકાવી અને શમશેરું લેવરાવી છે. અને જ્યારે એ જ શમશેરની જરૂર ન રહે ત્યારે શમશેર મુકાવીને રામસાગર લેવરાવ્યા છે. એવા મહાપુરુષની તિથિ છે. એટલે જે ખાતાનો જીવ હોય એ જન્મે ગમે ત્યાં એ પીર પણ થઈ શકે, સંત પણ બની શકે અને વીર પણ બની શકે. એટલે અમે સોમનાથ ગયા એટલે સાહેબને મળ્યા. સાહેબ જોઈ ગયા. મને ત્યારે ખબર નહોતી સાહેબ કે આપ પહેલી જ વાર જ્યારે અહીંયા મળ્યા ત્યારે છોકરો ઘડીક રહેવા ગયો, બેટા બેસી જાઓ. અને અમારે રાત રોકાવાનું હતું, સાંજનું ટાણું હતું, સોમનાથ રોકાવાનું હતું. આ સત્ય ઘટનાને અહીં સાહેબ બેઠા એટલે મને પ્રસંગ યાદ આવ્યો. અને આપ બધા જે સોમનાથ ગયા છો એ બધાને ખબર હોય સાંજ રાત રોકાઈ બાપુ તો ત્યાં આરતી પછી લાઇટ શો થાય છે સોમનાથ મંદિરની બાજુમાં. એવે ટાણે સાહેબ મને કે મારે તમને ઘટના દેખાડવી છે કે શરીરથી માણસ કદાચ વિદાય લઈ લેતા હોય પણ આત્મા કોઈ દી વિદાય, વીરવર પુરુષનો આત્મા કોઈ દી વિદાય નથી લેતો બાપ. અને હું તો મારી માવુને કહું છું કે હજી એવી સાધના કરજો. અનેક ચેતનાઓ આકાશમાં ફરે છે અને ફરીવાર અવતરવું છે, પણ માં ગોતે છે, જનેતા ગોતી રહી છે કે મારે કોની કુખે ઉતરવું. સાહેબે મને કીધું ત્યારે સમજાણું ને બેઠા છે ને કહું તમને. અને ત્યાં જે વીઆઈપી ગેસ્ટ હાઉસ છે એની અગાસીમાં અમે બેઠા ત્યારે આ સાગર દર્શન જે બિલ્ડિંગ છે એ નહોતું, ખાલી ગ્રાઉન્ડ હતું દરિયાની બાજુમાંથી. એક ગ્રાઉન્ડ અને મંદિરની બેયની વચ્ચે આ વીઆઈપી ગેસ્ટ હાઉસ, એની અગાસીમાંથી સાહેબ અમે ખુરશી સાહેબે નખાવીને અહીંયા બેઠા. લાઇટ શો શરૂ થયા પહેલા સાહેબે કીધું મને કે આ બાજુ મંદિર છે માયાભાઈ અને આ બાજુ એ બાજુ જે ગ્રાઉન્ડ હતું એ ગ્રાઉન્ડમાં થોડા ઘણા કૂતરાઓ હવના ખાડા કરીને બેઠેલા. એટલે સાહેબે મને કૂતરા દેખાડે. મને કે આ કૂતરા શાંતિ બેઠા. ઘડીક તો મને મગજમાં ન આવ્યું કે સાહેબ કહેવા શું માગે, પણ સાહેબ કહે છે તો કાંઈક છે. મને કે બે બાજુ ધ્યાન રાખતા રહેજો. અને ત્યારે તો અમરીશપુરીના અવાજથી જે રેકોર્ડિંગ ત્યારે કરેલું મેં સાગર હું સદીઓ સે સોમનાથ की साक्षी बनकर यहाँ એ શરૂ થયું. ભગવાન ચંદ્રને પ્રગટ થાય, ભગવાન સોમનાથ ત્યાંથી લઈ લઈને પછી કોણે મંદિર બનાવ્યું, કોણે તોડ્યું, કોણે મંદિર બનાવ્યું એ આખો ઇતિહાસ આવે. અને બાપ કહેવા ગયો જ્યાં હમીરજીની વાત જ્યાં ચાલુ કરી અમરીશપુરી, એ હમીરજીનો પ્રસંગ જ્યાં ચાલુ થયો અને આ સાઈડ બેઠેલા જેટલા એમ કહેવાય કે કૂતરા હતા એ સાહેબ રડવાનું ચાલુ કર્યું. સાહેબ અખતરો તમારે કરી લેવાની છૂટ, ક્યારેક રાતે અહીંયા રોકાવ ત્યારે. અને જેવો હમીરજીનો પ્રસંગ પૂરો થયો અને સરદાર વલ્લભભાઈ પટેલની જે વાત આવી કે ભાઈ એમણે જ્યારે પાછું મંદિર આઝાદી પછી આ મંદિર એમણે જ્યારે નિર્માણ કરાયું, કથા પૂરી થઈ અને કૂતરાઓ પાછા શાંત થઈ ગયા. ત્યારે સાહેબના શબ્દો બને સાહેબ તમને પ્રણામ. સાહેબ શું તારણ કાઢ્યું આ મહાપુરુષે કે માયાભાઈ હજી આ મંદિરના રખોપા અમારો હમીરજી જ કરે છે, નહીં એમ કહેવાય કે આત્મા એને દેખાય નહીં. એવા કયેક વીરવર પુરુષો છે હજી સીમાડાના રખોપા કરીને બેઠા છે. માટે ઉઠજે એ મારા કે હરી રે તારું હિંદવાણું જુવેવા. માટે ઉઠજે એ મારા કે હરી રે તારું હિંદવાણું જુવે વાટ રે બાપ હિંદવાણું જુવેવા. અર જાગી વેલો આગ બાલુડા માનગાત ભેટ બંધાવા. જેની અંદર ધર્મ આવી જાય વાત એ છે સાહેબ
કોઈ પણ રીતે મેં કીધું ને કે જ્યાં વસ્તુ કોઈના લગ્ન હોય ત્યારે સાફો પહેરીને આટા મારતો હોય, કોઈ પણ જ્ઞાતિનો દીકરો હોય રૂડો લાગે છે, હાથમાં તલવાર, માથે સાફો, બાયું ગીત ગાય, બેદી પીઠી સોળે. આ બેનો બેઠે લેખાથી વાત ત્યાં ને લઉં ને કે બેનો ત્યાં રોયા, અમારી કઈ વાત ન થાય, પણ આખો પ્રસંગ જ માતૃત્વ ઉપર આવેલો છે. આ બેનો ગીત ગાય ને સાહેબ, આપણે જો બેનોમાં કેટલી સમજણ છે. હજી આપણે વર્ષોથી ગીત સાંભળીએ પણ આપણે ટપો પીડ્યો કાંઈ. તમે કહેતો એક કડી ગાવ, એક કડી ગાવ જો આ બધાએ સાંભળ્યું આપણે. મોર જાજે ઉગમણે દેશ એ મોર જાજે આથમણે દે વળતા એ જાજે રે વેવાયો ને માંડવડે. સાહેબ ખરેખર લગ્ન વસ્તુ જેવી છે. લગ્નની વાત 80 વર્ષના બાપા સાંભળે તો કડિયાની કહું મળે તૂટવા. ભાઈ ભાઈ ભલે તાણ હતી પણ ઘોડે તો સડેલા હો. પણ ઈ કહું તમને સાહેબ, પેલા આપણી પાસે પૈસો નહોતો પણ ભાવ બહુ હતો. આપણું ફુલેકું પાગડી વાહી જતી હતી સાહેબ, દી ઉગી જતો હતો. ને એમાં મેં તો ફુલેકા નાની ઉંમરમાં જોયા છે. 2 વાગ્યા પછી રાજાજી સાહેબ કોણ ઢોલ વગાડી એ નક્કી નહીં. વગાડ ઈ આનંદ જે હતો સાહેબ. અને ઈ બીજું તમને કહું, ખરેખર આપણી પાસે પૈસા નહોતા પણ પ્રેમ બહુ હતો. અને બીજાનો પ્રસંગ કેમ હારો જાય એની ઉપર સાહેબ કેવડું ધ્યાન રહેતું હતું. એક વીટી આપણી પાસે હોય તો એના વરરાજાને પહેરાવા જતા, કાલ્યો તમારા દીકરાને વીટી પહેરાવજો. આડું અવળું ઘરેણું ભેગું કરીને આપણે વરરાજાને ટાઈસકા જેવા બનાવતા. એટલે દિગુભા તમારી વાત જ નથી પણ એક કડી લઉં તમને સાહેબ. મોર તારી સોનાની સાચ મોર તારી રૂપાની મોર તારી સોનાની સાચ મોર તારી રૂપાની એવી સોનાની એ સાથે રે મોરલો મોતીએ ચણવા જા. સોનાની એ સાથે રે મોરલો મોતી ચણવા જા. એક જ કડી છે પણ આ કડી સાંભળજો, વજનદાર છે. મોર જાજે ઉગમણે દેશ મોર જાજે આથમણે દે વળતા એ જાજે રે વેવાયો ને માંડવડે એવું વળતા એ જાજે રે વેવાયો ને માંડવડે એવું વળતા એ જાજે રે વેવાયો ને માંડવડે
જોવો, મોરને કીધું ઉગમણે દેશ જાજે, આથમણે દેશ જાજે, દરિયાદુ ને ઓતરાદુ નામ ન લીધું. જોવો તો ખરા. હું કામ? ગુજરાતનો નકશો જોઈ લ્યો. આ ગીત ગુજરાતી છે એટલે ગુજરાત પૂરતું જ છે. હવે ગુજરાતના નકશાને જોઈ લ્યો એટલે ઉગમણી દેશાએ ડાકોર આવ્યો છે. ઉગમણી દેશ ગુજરાતની ત્યાં ડાકોર આવ્યું છે. એટલે કીધું વરરાજાને, દીકરા પેલા ડાકોર જાજે, પછી વળતા જેટલા ભગવાન આવે એના દર્શન કરતો કરતો આથમણો જાજે. આથમણો દ્વારકાધીશ આથમણી દિશાએ બેઠો છે. પેલા સંતોના ભગવાનના આશીર્વાદ લેજે, પછી માંડવે જાજે. દક્ષિણનું સાહેબ સોખી નામ જ ન લીધું. હું કામ? બહેનોને ખબર હતી દક્ષિણમાં દીવ આવેલું છે અને ત્યાં મોરલો જાહે તો કળા પૂરી ના આવશે, અને માંડવે જાય એવો નહીં રહે, ઢેકબગલું થઈ જાય ને એમાં વધી જાય તો કોક પીસા કેરી નાખશે. કેવું કેવું તમને કહો? દક્ષિણની ના પડી, ઉત્તરમાં આબુ છે ભાઈ. એક એક વસ્તુમાં લે અમને, અમે તો આનંદ ગોતતા હોય. એક હાવ ઝીણો જોક્સ કહું તમને. એક ડોક્ટરે દર્દીને તપાસ કરતા હતા. દાખલ હતો 15 દી થા, પણ આમાં હાવ લબર જેવો થઈ ગયેલો. આમ ડોક્ટર બાવડો પકડે મૂકે તા, સાહેબ કે શાબાશ. લાગે હું સાહેબ કઈક હરખું કરો. ડોક્ટર કીધું ચિંતા કરમાં બેટા, 5 દિવસમાં તું તારા પરિવારને મળી જશે. 5 દિવસમાં તારા પરિવારને તું મળી જશે. બોલો કે સાહેબ મારો પરિવાર ગુજરી ગયેલો છે. એટલે જ કહું બેટા, હું ભેગું થઈ જાય. તમે પોતે આનંદમાં કેટલા રહી શકો છો એ જીવન. હું સાહેબ રોજ હુતા પેલા ગાડીમાં હું ગાડી અહીંથી નીકળ્યા હોય તો હું હોય તો ધોલેરો ન આવે પેલા હુઈ ગયો ગાડીમાં, અને પછી ડ્રાઈવર બ્રેક મારે દેડ્યા કરો, બાકી જાગે એ બીજા. નો ટેન્શન. પણ નો ટેન્શન રહે એનું કારણ એક કે હુતા પહેલા હું લગભગ બધાનો આભાર માનીને હું છું, અને અમુકની માફી માગીને હું છું. બાપા કોઈને કાંઈ કહેવાનું હોય તો ક્ષમા, કારણ કે નક્કી નથી સુતા પછી ઈશ્વર આપણને કઈ રીતે જગાડે છે. સાહેબ હળવાથી જીવીએ તો જ મજા આવે. અને વાત એટલે જ કહું કે આ દેશનો સંત અને આ દેશનો સુરવીર કા સુરાને સાપડે ને કા હરિભક્તાને હોય, કા કોઈ સંતને હોય અને કા સુરવીરને હોય, કા સુરાને સાપડે કા હરિભક્તાને હોય. નાક વઢાણ ન હોય હરગના મહેમાન હામળા. કા કોઈ સંત માટે પરમાત્માનું વિમાન આવે અને કા સુરવીર માટે આવે, કા મર્દ માટે આવે. અને મેં કીધું એમ આશીર્વાદ ક્યાંથી નીકળે નક્કી નહીં. કાલ હવારનો દાખલો દીગુબા, સિહોરની રાજ કચેરીમાં ગોહિલરાજ કચેરી ભરીને બેઠા છે ને એમાં એક દલિત સમાજના વડીલ આવીને હાથ જોડીને એટલું કહે છે કે બાપુ માફ કરજો. મને તો એ નથી સમજાતું કે આભડશેટ નાખી કોને? આપણા રજવાડામાં કોઈ દી ક્યાંય આવ્યું નથી. સમરસતા છે જ. અને હવે તો હું એ કહું છું કે આ યુગ એ છે કે હવે નાતી જાતિના ભેદભાવ મૂકી 18 વર્ણ એક બનો. આજે તમે ફાળાનું લિસ્ટ જો કયો સમાજ બાકી હતો. આજ પટેલ સમાજ, કોળી સમાજ, અમારા દેવી પૂજક સમાજના છોકરા ત્યાં સેવા આપે છે. અને આવ્યો ત્યારે ભરવાડ સમાજના માતાઓ ભાઈઓ એ બધા રસોડાની સેવામાં. અને અહીંયા ઠાકરનો જ્યારે ઠાકર દ્વારાનું હતું ત્યારે પ્રોગ્રામ સિહોર ની કચે, ત્યારે ભાવનગર નહીં, ત્યારે સિહોર. અને ત્યારે આતાભાઈ યુવરાજ તરીકે છે, એમના પિતા ગાદીએ બેઠા છે. અને દલિત સમાજના વડીલે આવીને એટલું કીધું, નેક નામદાર મારા ઠાકોર, બોલ બેટા શું કામ છે ભાઈ? બાપુ મારી દીકરી સાસરે હતી, થોડાક દિવસો પહેલા મારી દીકરીને થોડુંક દુઃખ થયું, એ રિહામણે આવી હતી. અને હમણાં જ એ બાજુથી 20 ઘોડા આવ્યા અને જેમ હાવજને હણકીને લઈને વયા જાય મારી દીકરીને ઘોડા ઉપર નાખીને લઈને વયા ગયા. અમે નાના માણા. મહારાજ એટલું બોલ્યા, ચિંતા કરીમાં બેટા, હમણાં જ હું રાજના કોઈ માણસોને મોકલું છું,
સમાધાનપૂર્વક સરખું કરી અને તારી દીકરીનું દુઃખ ભાંગશું. ચિંતા ન કરતો, એ ચિંતા ન કરતો એ શબ્દ છૂટવો મોઢામાલી મહારાજાના. અને યુવરાજ આતાભાઈ બેઠેલા કે પિતાજી માફ કરજો, આની વાટું ન જોવાની હોય. મારી રયતને કોક લઈને વયો જાય તો મારી જનની લાજે સાહેબ. મારી ઘોડી લાવો. અને એવે ને એવે ટાણે સાહેબ સામાન વગરની ઘોડી લાવો તાત્કાલિક. તંગ તણાવવાની વાર લાગી જાય તો મોડું થઈ જાય, વેળું પડી જાય. અને આતાભાઈની ઘોડી ઉપર સવાર થયા. હા હા આતાભાઈ, હા નાય નાય બાપુ. એ ઘોડાઓને આંબ્યા અને જે ઘોડી ઉપર એમ કહેવાય દીકરી બેઠી હતી એ જ અસવારને પહેલા ઉપાડ્યો. દીકરીને ઉઠાવીને પોતાના ઘોડા ઉપર લઈ લીધી. અને તેથી આ દેશનો ગરાશો એટલું બોલ્યો હતો, સાહેબ બેટા તારા ઓઢણાથી મારું શરીર બાંધે, મારા શરીર આરે તારું પેન્ટ બાંધે, નહીતર તું બેસી નહીં શકી. કે બાપુ હું ફલાણા સમય, અરે મારી દીકરી છો, મારી બહેન છો, અત્યારે એ ન જોવાનું હોય, તારા પેન્ટને બાંધે મારી હારે. અને દીકરી એમ કે પોતાના ઓઢણાથી આતાભાઈના શરીર આરે પોતાનું પેન્ટ બાંધ્યું. અને વિહય ઘોડાને હરાવી અને આતાભાઈ જ્યારે સિહોર આવ્યા અને એ જ વાસમાં જ્યારે દીકરીને ઉતારી ઘોડાથી નીચે, દીકરી રોઈ પડી હતી. દરબાર બાપુ અમે નાનું માણા કહેવાય, તારું હું અમે સ્વાગત કરીએ. ઘડીક ઉભા રહ્યો. રાજભા બાપુ એના જ ગોળામાં કળશો ભર્યો એ દીકરીએ, અને એ જ પાણીનો કળશો ભરી માથે ઓઢણાનો શેડો રાખી અને તેથી આતાભાઈનું એમ કહેવાય કે નજર ઉતારી અને હેઠે પાણી ઢોળીને માટી ધરતીનું એમ કહેવાય માટીનું તિલક લઈ અને આતાભાઈને તિલક કરીને તેથી દીકરી એટલું બોલી હતી કે હું તો શું આપી શકું, પણ આજ તમે એવી આતરડી ઠારી છે, આજ મારી આતરડીમાંથી એક નાદ નીકળે છે. જાવ આતાભાઈ, 3 દી નહીં થાય ત્યાં કોક તમને મળી જશે, તમે સાંભળજો. અને એ જ આતાભાઈને આ ખોડિયાર મળ્યા અને 1800 પાદર આપ્યા. કહેવાનો અર્થ આ દેશ છે એક એક જ્ઞાતિના ગુણ માટે પીડ્યો છે અને આ દેશમાં એક પણ એવો વરણ નથી કે એના પાયામાં ઋષિ ન બેઠો હોય. આ માઈ કાંગલાની ભૂમિ છે જ નહીં. કાલ હવારનો ગાંડી ગીરનો દાખલો લઈ જાય. સંઘાણી પરિવારની વાત આવી એટલે મને યાદ આવ્યું. રાજાદેશ સાહેબ ચલાળાના આપા દાના અડધીક રાતનો મજર ભાંગેલો. ઝીણી ઝીણી 2-3 વાતો કરું, બધો હવે ઘરનો ડાયરો બેઠો છે, સંતોની હાજરી છે. ચલાળાના આપા દાના અડધીક રાતનો મજર ભાંગેલો. 5-7 ઘોડેસવાર સાથે ગીરમાંથી આમ નીકળવું અને રાત જામીન ઢેફું થઈ ગયેલી બાપુ. અને એમાં ક્યાંક કણહવાનો અવાજ આવ્યો, કોક રોતું હોય એવો અવાજ આવ્યો. એ બાજુ ઘોડા કર્યા, જ્યાં અવાજ હતો ત્યાં જોયું તો એક ઝાડના થડ પાસે ઝાડની ઓથ લઈને એક દીકરી રડતી હતી સાહેબ. ત્યારે ઘોડેસવાર એટલું બોલ્યા, કોણ છો? ભૂત પલેટ ડાકણ કોણ છો? કારણ કે ગાંડી ગીર એમાં છૂટા વાળ વિખરાઈ ગયેલા. એવી હાલતમાં એક દીકરી ઝાડના થડિયા પાસે બેઠી છે, ધ્રુજે છે. બાપુ હું ભૂતે નથી, પલિતે નથી, ડાકણે નથી, ગામનું નામ આપ્યું ભૂલી ગયું, હું ફલાણા ગામના કણબી પટેલની દીકરી છું. ગરમલી ગામ ગરમલી ગામની હું દીકરી છું. કેમ બેટા અટાણે અહીંયા રાતે? કે બાપુ મારા માથામાં ઉંદરકળ નામની બીમારી થઈ છે અને અંદરથી એટલી બધી દુર્ગંધ આવે છે અને શેપી રોગ છે, એટલે કોઈ રાખતું નથી મને ઘરે. અને ગામનાએ મારા ઘરનાને કીધું કા દીકરીને કાઢી મૂક. બેટા દવા ન કરી, ખૂબ દવા કરી બાપુ. હકીમોને મારા પિતાએ ખૂબ એમ કહેવાય વૈદ્યોને હકીમોને બતાવ્યું, પણ આની કોઈ બીમારી એમ કહેવાય દવા નથી. હા બાપુ એક દવા હતી. કે શું? કે જો કાળિયું કૂતર્યું એ જો એમ કહેવાય કે જો આને માથું ચાટે તો એની લાળથી આ ઉંદરકળ જાય. તો બેટા તે કૂતરાના આગળ માથું નહોતું રાખ્યું? અરે બાપુ મેં મારા હાથે રોટલો કર્યો, ઘી વાળો કર્યો, મારે માથે બાંધ્યો.
એમ હતું કે જો રોટલાના લોભે જો કૂતરું આવી અને જો એમ કહેવાય કે એની લાળ મારા માથાને અડી જાય, પણ બાપુ રોટલો ખાઈ ગયો, હટ્યો, માથામાં દુર્ગંધ એટલી આવી, એ દુર્ગંધ જોઈને કૂતરું પણ ભાગી ગયું. જો આ દેશનો એક દરબાર સાધુ બન્યો સાહેબ, ઘોડાથી નીચે ઉતર્યા, દાન બાપુ આપો દાનો. નીચે ઉતરીને દીકરી બીતી નહીં, મારી પાસે આવી જા બેટા. અરે બાપુ બે આ છે, આ દેશનો આવો મહાપુરુષ આહુડા પાડતો હોય તો રૂડો લાગે, નકર મરદની આંખમાં આહુડો હારું ન લાગે. પણ બે હાથે માથું પકડીને અડધીક રાતને ટાણે દાન બાપુ એટલું બોલ્યા હતા, હે મારા ઠાકર, હે નોધારાના આધાર, મેં કોઈ જો મન કરો વચનથી કોઈ પાપ ન કર્યું હોય તો દીકરી હાટું ઘડીક તારું કૂતરું બનાવી દે છે. એમ કરીને સાહેબ 3 જીભના લબરકા માર્યા. અણહદ પીડા ઉંદરીની કણબીની કન્યા, એ દયા થતા દાનની એ જડા મૂળથી જાય. અને સાહેબ દીકરીની કંચન વર્ણી કાયા બની અને ગરમલી આપા દાના પોતે મૂકવા ગયા અને આપા દાનાનું હામયું કર્યું. એ ગરમલી જે પરિવારની દીકરી હતી એ દિલીપભાઈ સંઘાણીનું સગું મોસાળ. અને બાપુ ઈ ઘરની દીકરી જે ઘરે સાસરે જાય, ઈ દીકરી બાળકોના જે કાંઈ હહણીથી માંડી અને ગળું જે થતું હોય આપણે જોઈએ છીએ, એ કોઈ પણ બીમારી હોય ઈ ઘરની દીકરી બાળક માથે હાથ મૂકે એટલે બીમારી આજની તારીખે વહી જાય. આ દિલીપભાઈના માતુશ્રી ઈ ઘરના, એટલે દિલીપભાઈના આખા પરિવારને કોઈ પણ વ્યક્તિને સાહેબ આજની તારીખે એના ઘરે હાજર રહેવું પડે. રોજના 2-5 તો બાળકો આવે તે ગળા ઉપાડવા વાળા કા ઉપાડો. કહેવાનો અર્થ કે એક સંત સુરાને સાપડે અને કા હરિભક્તાને હોય, ઓલા નાક વઢાને ન હોય, ઓલા હરખના વેમાન હામળા. કહેવાનો અર્થ કા સંત કાંઈક કરી શકે ને કાંઈક સુરવીર કરી શકે, પણ બેયમાં ભક્તિ, બેયમાં વીરતા. માળા લેતો એમાં વીરતા એટલી હોય અને તલવાર ઉઠાવતો એની અંદર ભક્તિ પણ એટલી હોય. મારો કહેવાનો સૂરી છે, હનુમાનજીમાં ભક્તિ એટલી. ટૂંકી વાત એક છેલ્લી વાત કહી દઉં કે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં બેઠે એટલે આ વાત મને મજા આવે છે. આ છેલ્લે એટલે જ રહ્યો કે આપણે પછી જે કઈ સમય લેવો હોય તો આપણે વાંધો નહીં. બહુ સરસ એક પ્રસંગ યાદ આવ્યો. ભગવાન રામ ગાદીએ બેસી ગયા, રામ રાજ્યની સ્થાપના થઈ ગઈ. અને પછી તો એ તમને કોઈ સંતો છે એના પ્રવચનો કરે છે, ઋષિઓ છે એના યજ્ઞો કરે છે, જેટલા રાજાઓ છે એ નિષ્ઠાવાન થઈને રાજ કરે છે. અને એવે ટાણે એક પર્વત ઉપર નારદજીનું બાપુ પ્રવચન, નારદજીનું પ્રવચન. એમાં નારદજીએ કીધું કે ભાઈ ભગવાન રામને અત્યારે તમે રૂબરૂ અયોધ્યાજી ન મળી શકો તો મુબારક, ખોટી ધીરજ ન ખોતા. રામ કરતા રામનું નામ પણ મહાન છે. રામ જે કામ ન કરે એને કરતા એનું નામ કામ કરે. કાશીના રાજા બેઠા હતા, તેને નારદજીને ક્રોસિંગ કર્યું. એ વાતને હું ટેકો નથી આપતો. રામ મોટા કે કામ મોટું, નામ મોટું. નારદજીએ કીધું નામ મોટું છે, રામ તો મોટા છે જ, પણ એનું નામ બહુ મોટું છે, કેવું ન હોય. એટલે નારદજી તો જ્ઞાની પુરુષ, એ ખોટા વડસડમાં ન પડે. જ્ઞાની હોય ને એ વડસડ નહીં હશે. પણ સમય આવવા ગયો. સમય જતા એક જગ્યાએ બરોબર એ જાતા હતા નારદજી, અને આ રાજા નીકળ્યા. એટલે રાજાને પૂછ્યું કે મહારાજ ક્યાં જાવ છો? પાછા સાંભળજો, નારદના શિષ્ય છે. નારદના શિષ્ય છે રાજા. એટલે કે ગુરુજી આજે એક સંતોનું સંમેલન છે, એમાં સંતોનું સન્માન મારે કરવાનું છે. એટલે નારદજીને મોકો મળી ગયો અને એટલું કીધું કે તો રાજન એક કામ કરજો, શું તમામ ઋષિ મુનિઓનું સન્માન કરજો, વિશ્વામિત્રનું સન્માન કરતા નહીં. હવે એ સાળો કરાય? અને અહીંયા ગુરુનો આદેશ એટલે એણે એ જ કર્યું. બધા ઋષિ મુનિઓનું સંતોનું સન્માન કર્યું, વિશ્વામિત્રનું સન્માન ન કર્યું. વિશ્વામિત્રના પગથી માથેથી રેમાન ગઈ અને એ જ સભામાં લઈ નીકળી ગયા સીધા અયોધ્યા. ભગવાન રામ બરોબર બપોરને ટાણે એમ કહેવાય કે ભોજન કરીને શયન કરતા હતા, આરામમાં હતા. ચોકી ઉપર લક્ષ્મણજી છે. આવીને વિશ્વામિત્ર મળ્યા, રાયડું નાખવાનું, રાઘવ બહાર આવ, રાઘવ. લક્ષ્મણજી દોડીને આવ્યા, ગુરુ મહારાજ. લક્ષ્મણ તમારું કામ નથી, રામ ક્યાં છે? કે પણ આરામમાં છે. રામ આરામમાં હોય ત્યારે જ આવું થાય છે.
મને વાતે આવે છે જવાબદારી વાળાને હું વાતું જ નથી. આ સાહેબને પૂછો કેટલા વાગે કોનો હું ફોન આવે ને હું હજી માંડ મોજા ઉતારી રહ્યા હોય ત્યાં પાછું એ તો જ્યાં પહોંચ્યા ને તો અનુભવ બોલ્યા મને કે મારે એમ કે હનુમાનજીની જગ્યા આવી ગઈ. સાહેબના ડેલે પહોંચ્યા. મેં કીધું આ હનુમાનજી જ છે અત્યારે. વીરતા હોય હનુમાન, રક્ષક હોય હનુમાન. લક્ષ્મણજીએ કીધું ગુરુજી માફ કરજો, પ્રભુ હજી ભોજન કરીને શયન ખંડમાં ગયા છે, નહીં બોલાવે ને. અવાજ સાંભળીને ભગવાન રામ સાંભળી ગયા. વિશ્વામિત્ર આવ્યો એટલે ભગવાન રામ એમણામ આવ્યા. ગુરુજીને પ્રણામ. રાઘવ, ગુરુજી પ્રણામ, હુકમ. રાઘવ મને જવાબ આપો. જે સંતનું અપમાન કરે એનું શું કરવાનું હોય? કે એનું ધરથી મસ્તક જુદું કરવાનું હોય. મારી સાથે એવું થયું છે, મારું અપમાન થયું છે. અને ભગવાન રામે પૂછ્યા વગર ડાયરેક્ટ કીધું જેણે તમારું અપમાન કર્યું એનો કાલ સૂર્ય અસ્ત થાય એ પહેલાનું મસ્તક તમારા ચરણમાં હશે. વિશ્વામિત્ર કે સાબાશ. વિશ્વામિત્ર એટલું કે નીકળી ગયા. ઓલા રાજાને ખબર પડી, નારદે કીધું સન્માન ન કરતા, એમાં અને ખબર પડી કે આ તો રામ સુધી પગ્યો. રામે પ્રતિજ્ઞા લીધી ને હવે રામ પ્રતિજ્ઞા લે એટલે ગોબો ઉપડી જાય. એ રાજા મળ્યા નારદને ગોતવા. નારદજી હા તમે એક કીધું ને મેં ઓલાનું સન્માન નથી કર્યું અને અયોધ્યા સુધી પગ્યું તારું નવું. નારદજી એને કીધું ભગવાન રામે પ્રતિજ્ઞા લીધી કાલ સૂર્ય અસ્ત પેલા ગોબો ઉપડી જાય. નારદજી કે ચિંતા કરો, હામો પહાડ છે ને, હા એ પહાડમાં એક ગુફા છે. એ ગુફામાં એક જગદંબા, જો પાછી જનનીની વાત આવે, જનેતાની વાત. એ ગુફામાં એક જનેતા બેઠી છે, એના ચરણ પકડી લ્યો અને કહી દો ત્રાહીમામ શરણાગત છું, મને એક રાજા કાલ સાંજ સુધીમાં મારી નાખવાના છે, માટે મને આશરો આપો. ક્યાં રાજા એવી શોખવેટ કરતો નહીં. એ અંજનીમાં હતા. માં અંજની એમ કહેવાય બેઠા બેઠા ભજન કરતા હતા. ના રાજા આ તો ઘટના બનેલી વાત. મહારાજ જય અને સીધા માં ત્રાહીમામ શરણાગત છું, માં મને બચાવો. કરે પણ રાજન જી માં શું છે કે કાલ સૂર્ય અસ્ત થયા પહેલા એક રાજાએ પ્રતિજ્ઞા લીધી છે, મારો કોઈ વાક ગુનો નથી, મને મારી નાખશે, માટે આપના ચરણોમાં રાખો. કાંઈ ચિંતા કરમાં, તું નિર્ભય છો, મેં તને વચન આપ્યું, તારો વાળ વાકો નહીં થાય. બેહી જાવ ખૂણામાં. રાજા ખૂણામાં બેહી. કાયમના ક્રમ પ્રમાણે ભગવાન હનુમાનજી મહારાજ માં અંજનીની સેવા કરવા આવે અને માં અંજનીને પ્રણામ કર્યા અને કીધું કે માં આજની સેવા, આજનો હુકમ કાંઈ. હનુમંત આજ બીજો કોઈ હુકમ નથી, પણ બેટા એક કામ કરવું પડશે. એક માણસ આપણે, એક રાજા આપણે આશરે આવ્યો છે, એક રાજા એને એક પ્રતિજ્ઞા લેવાઈ ગઈ છે, કાલ સૂર્ય અસ્ત થયા પહેલા એને મારી નાખશે, માટે આનો તારે રક્ષા કરવાની છે. હનુમાનજી ઉતાવળા થઈને કીધું હા માં તમારો હુકમ. એનો વાળ વાકો થવા દઉં તો મને રઘુરામના સોગંદ છે. શાબાશ બેટા, માંજની કહે. પછી રાજા પાસે ગયા હનુમાનજી. રાજાને કીધું કઈ લે પધારો પ્રભુ હનુમાન, મારો બાપ આવ્યો, મારો હનુમાન આવ્યો. પી પડે ત્યારે તો એવી પ્રાર્થના હતા, મારા હનુમાન દાદા, દાદા આવી ગયા. દાદાનો દીકરો તમે કોને પ્રતિજ્ઞા કોને લીધી? કારણ કે અહીંયા લંકાના યુદ્ધ પછી હાવ પેન્ટિંગમાં પીડ્યા હતા. પ્રતિજ્ઞા કોને લીધી કે નામ દે રાજાનું. કે એ રહેવા ગયો ને આપણે. પણ રહેવા કેમ દેવું? મને ખબર કેમ પડે તને કોણ મારવા આવવાનું છે? એ કે પણ તમે આમ જો જે આવે ને આમ જો આમ જો કાલ હાથ સુધી કોઈ ન આવવું જોઈએ, બસ બીજું કાંઈ નહીં. અરે કે પણ નામ દે ને. એટલે કીધું નામ દે ને તો આગળ પાછું બધું પ્રભુ. અરે ગાંડા, મેં માના હાજરીમાં, માના ચરણોમાં પગે લાગીને મેં પ્રતિજ્ઞા લીધી છે અને ભગવાન રામના સોગંદ ખાધા છે, તારો વાળ વાકો ન થવા દઉં, પણ રાજાનું નામ દે. કે પ્રભુ હજી કહો, એ રહેવાય ગયો કે ના નામ દે. અવધપતિ હે રામ નો બોલીએ કયો રાજા? અવધપતિ. હનુમાનજી સીધા મા પાસે ગયા, અંજનીમાં પૂછતા તો અને ઘરમાં લગાડી લેવા દેવા વગર. હનુમાનજીએ પાટું ટાક્યું અને પછી કીધું ના થોડ્યા હું આવો છો, શોખફેટ તો કરતો બાયોડેટા વગેરે ના ગળી જાઉં છું. ઠીક છે બેસ, હવે આવું હમણાં.
એમ કહીને ભગવાન હનુમાનજી સીધા અયોધ્યા ભગવાન રામને મળ્યા. પ્રભુ જય શ્રી રામ, આવો હનુમાન. અત્યારે તારો ચોકીમાં વારો નથી, અત્યારે તો લક્ષ્મણનો વારો હતો. પ્રભુ વારો ન હોય તો આવવાનું નહીં યાર, અને અમારી અનુકુશામાં આંગળી હોય તો જ આવ્યા હોય. પ્રભુ તકલીફ શું છે? તકલીફ બીજી કાંઈ નથી. કાંઈ આપણે પ્રતિજ્ઞા લેવાની છે આજે કે હા કાલે સૂર્ય અસ્ત થયા પહેલા એનો ગોબો ઉપર લેવાનો. પ્રભુ કાંઈ ઢીલ દેવાય એવું ખરું? કાંઈ શેની ઢીલ? બોલાવી લે અહીંયા. ત્યાં તો લક્ષ્મણજીએ પકડી લીધા હનુમાન કે રઘુકુળનું ખોરડું છે. રામને સલાહ નહીં દેવાની, ખાલી પગે લાગવાના. કાંઈ ફેરફાર નહીં, કાંઈ ફેરફાર નહીં. ન્યાલી નીકળ્યા હનુમાનજી તો કે બાપુ ન્યા જેનો રાજાને કે ભાગ તારો ડોહો આંબી જવાનો છે. રાજન ને પોતાના રાજ એ રામ છે બડો રામ તો એ રાજન રામ કરતા રામનું નામ હવે મહાન છે. માટે હવે મને જ તને કોઈ બચાવે તો કેવલ રામનું નામ બચાવીએ. કે આય બરોબર ભગવાનના નામની ધૂન લાગી છે. આયા ભગવાન ઘોર જંગલની અંદર રાજ હનુમાનજી અને હનુમાનજીને હારે હવે લક્ષ્મણ આગળ હાલે છે, ભગવાન રામની ફોજ પાછળ હાલી આવે છે. હનુમાનજીની સામે જ આવીને ફોજ ઊભી રહી. પણ બાપુ જોજો રૂપક કેવું બને છે. હૃદયમાં રામને રાખી આંખો બંધ કરી હનુમાનજી તલ્લીન બન્યા છે. આંખો બંધ છે, કાને બંધ છે, સાંભળવાનું બંધ. એક સુરતા લાગી છે, એક તાર લાગ્યો છે. એ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. બહુ તો છે. એ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. એ બોલો શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. આયા ભગવાન રામ છે. હનુમાનજીને કહે છે કે હનુમાન મારો દુશ્મન આપી ગયો, મારો શિકાર આપી ગયો. રામના અવાજે હવે હનુમાન સાંભળતા નથી, કારણ કે રુદિયામાં રામ બેહી ગયા છે. એક જ વાત કઈ, એ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. પણ સાહેબ ઘટના એવી બને છે, એક વાર, બે વાર અને ત્રીજી વાર ભગવાન રામનો ભૃગુટીનો મરોડ બદલાણો છે. હનુમાનજી આપને કહું છું, મારો શિકાર આપી ગયો, મારો દુશ્મન આપી ગયો. અને 3 વાર જ્યાં પૂરું થયું, ભગવાને હાથમાં એમ કહેવાય ધનુષ બાણ લીધા ને ઠે 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 કરતો એમ કહેવાય ભગવાન રામનું, રામના બાણની સામે કોની તાકાત છે? એ ભગવાન રામે બાણ છોડ્યું, પણ ફરતું રામ નામનું કવચ એવું બની ગયું હતું ને, રામનું બાણ રામ નામના કવચને તોડી ન શક્યું સાહેબ. બાણ મૂકે, બાણ બળીને ભસ્મ થાય, એક પછી એક બાણ રાઘવ લગાડે છે. પણ ભગવાન રામની યુક્તિ સૂઝતી નથી. રાવણને મારવામાં પરસેવો નહોતો વેળો, એવો આજ ભગવાન રાઘવને પરસેવો વળી ગયો. અહીંયા બાણ આવે તો અહીંયા એ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. પણ અનુભવ બાપુ બન્યું એવું, ભગવાન રાઘવને પરસેવો વળતા જોયા. એમ કહેવાય લક્ષ્મણથી જોવાનું નહીં, કારણ કે રાવણને મારવામાં સોપાઈ જોજો શેષ ચડે છે. 31 બાણ ખરા, પણ શેષ વિશેષ. અને ત્યારે શેષ નારાયણ એટલે લખનજી અહીંયા રામનું બાણ અને રામનું નામ જ્યાં લડે છે, અને એમાં લક્ષ્મણજી એક બાજુ જાય અને બેની વચ્ચેથી જઈને એમ કે શેષ નારાયણ એમ કે બાણ છોડ્યું. એ રામનું નામ અને રામનું બાણ બે લડતું થયું, એની વચ્ચેથી એમ કહેવાય શેષ છે. ગુણાકાર કરો, શેષ વધે અને ભાંગી ન શકો. શેષને કોઈ ન તોડી શકે. અને હનુમાનજીની છાતીમાં બાણ લાગ્યું છે, ડાબા પડખે.
હવે સાંભળજો. બાણ લાગ્યું બાપુ હનુમાનને, પણ બેહોશ થઈ ગયા રાઘવ. જેવી રીતે મેઘનાથના બાણથી ઈ લંકાના મેદાનમાં જામ લક્ષ્મણ ધરતી ઉપર પડવાની તૈયારી કરે અને રાઘવ ચીલી લે, એમ આજ લક્ષ્મણજીએ રાઘવને ચીલ્યા પાડ્યો. રાઘવ પ્રભુ એક હાથ ને બીજો હાથ કર્યો, જટા ખખેરીને રાઘવ ઊભા થયા. ભગવાન રામ ઊભા થયા, પણ જોવે છે તો હનુમાનજીની છાતી માલી ધ્રગક ધ્રગક લોહી નીકળે છે. અને રામે દોડ દીધી બાપુ. જમણો હાથ હનુમાનજીની છાતી ઉપર મૂક્યો અને ડાબા હાથથી બાણને ખેંચ્યું અને છાતી ઉપર હાથ મૂકી દીધો. લોહી બારું નીકળી જાય એ માટે નહીં, પણ લક્ષ્મણ નો જોઈ જાય, કારણ કે એ બાણ હૃદયમાં બેઠેલા હનુમાનજીના હૃદયમાં બેઠેલા રામને લાગ્યું હતું. અને એ જો લક્ષ્મણજીને ખબર પડી જાય તો એને આઘાત થઈ જાય કે હાય હાય મેં મારા રામને બાણ માર્યું. એ લક્ષ્મણજીને ખબર ના પડે એટલે હનુમાનજી મહારાજની છાતી ઉપર ભગવાન રામે એમ કહેવાય કે હાથ રાખી દીધો. પણ બાબુ બન્યું એવું, હનુમાનજી શું કરે છે? એ તો રામના ભજનમાં તલીન છે. હે શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. અદ્ભુત ઘટના તો હવે આ છે સાહેબ. રામ શું કરે છે? ભગવાન રામ હનુમાનજી રામનું ભજન કરે છે ને હવે રામ હનુમાનનું ભજન કરે છે. આ જાંબુડિયો હનુમાન બેઠા છે ને સાહેબ, એ જેવી તેવી હસ્તી નથી હનુમાન. હવે ભગવાન રામ છે એ હનુમાનનું ભજન કરે. શું કહે? એ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ દિહુ લોક ઉજાગર. અરે હે હનુમાન, તારે ક્યાંય દવા લેવા જવાની જરૂર નથી. તારે ભગવાન રાઘવ કહે છે તારે ક્યાંય દવા લેવા જવાની જરૂર નથી. તો એ રામ રસાયણ તુમરે પાસા સદા રહો રઘુપતિ કે દાસા. એ હનુમાન, રામની રસાયણ રામ નામની દવા તારે તને લાગી ગઈ છે. હવે તારે ક્યાંય જવાની જરૂર નથી. એ રામ રસાયણ તુમરે પાસા સદા રહો રઘુપતિ કે દાસા. અને બન્યું એવું, અહીંયા બધું રેડી થઈ ગયું એટલે હવે રામનો હાથ અડે એટલે બાપુ અસર તો થાય ને. જેના ભક્તને જેના ઈષ્ટનો હાથ અડે એટલે ધીરે 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 કરતા એમ કે ભાઈ હનુમાનજીની બાપુ આંખ ઉઘડી ગઈ, ત્રાહી નજરે સેજ જોઈ લીધું, પ્રભુ મારી બાજુમાં બેઠા છે. અને ભગવાન લક્ષ્મણજી એમ કહેવાય કે હાગે ડોળા કાઢીને ઊભા છે. અને હજી લક્ષ્મણજીને એમ જ છે કે હનુમાનજીની આંખું બંધ છે, પણ હનુમાનજીએ જોઈ લીધું ભગવાન રામ મારી બાજુમાં બેઠા છે અને એનો હાથ છે એ મારા ઘાયલ શરીર ઉપર ફરે છે. પણ ભગવાન રામની આંખો બંધ છે, એ હનુમાનજીમાં તલીન છે. એટલી વારમાં રાજાને પાછળથી ઉચકીને હનુમાનજીએ એના ખોળામાં બેહાડી દીધો અને જે હાથ હનુમાનજીના શરીર ઉપર ફરતો હતો એ હાથ લઈ અને સીધો રાજા ઉપર ભગવાનનો હાથ જે હતો એ રાજાના માથા ઉપર મૂકી દીધો ને એમાં રામની આંખ ઉઘડી ગઈ. અને ત્યારે હનુમાનજીએ કીધું હવે તબલા બેન કરી દે. ત્યારે ભગવાને એમ કીધું, આમ જોયું કે હે હનુમત આ શું? અને ત્યારે હનુમાનજી ડાયરેક્ટ બોલી જાય કે હે પ્રભુ, જેનો હાથ જ તમારો જ હાથ જેના માથા ઉપર હોય એનો વાળ વાંકો ત્યાંથી થાય, માટે આને ક્ષમા કરો. ત્યાં વિશ્વામિત્ર નારદજી બે આવતા હતા, એમાં હનુમાનજીએ રાજાને સોટીઓ ભર્યો અને કીધું જો વિશ્વામિત્ર આવી ગયા, દોડીને તારું મસ્તક ઋષિના ચરણમાં મૂકી દે. એટલે એને સીધું વિશ્વામિત્રના ચરણમાં માથું નાખી દીધું, બે પગમાં માથું નાખી દીધું. પ્રભુ ત્રાહી મામ શરણાગત છું, ગુરુજી માફ કરો. એટલે હનુમાનજીએ કીધું કે લ્યો પ્રભુ, તમારું વચન પૂરું થયું. તમે કીધું હતું કાલે સૂર્ય અસ્ત થયા પહેલા ઈ રાજાનું મસ્તક હે મહાપુરુષ તમારા ચરણમાં હશે, તો જો એના ચરણમાં મસ્તક થયું પૂરું થઈ ગયું. એટલે તરત એમ કહેવાય કે વિશ્વામિત્રએ કીધું કે રાઘવ સાચી વાત છે, એનું મસ્તક હવે મારા ચરણમાં આવી ગયું. અને મૂકી ગયો, મૂકી દીધું. પછી બેઠા, માફ કરી દીધું. પણ વિશ્વામિત્રનો તોય પારો હજી ઉતર્યો નહોતો. વિશ્વામિત્ર તોય ઓલાને ગઘલાવ્યો રાજાને. પહેલેથી હક નો રહેતો હતો. ક્યાંક સત્સંગમાં જાઓ, ઓલો કે સત્સંગમાં ન્યાલી જ ઊભું છું. કે કોના સત્સંગમાં? નારદના, મારા ગુરુના સત્સંગમાં. અને પછી નારદે માંડીને વાત કરી
કે હવે તું રાજન મને કે રામથી મોટું નામ કોણ? તા કે એનું નામ મોટું છે. આજ એના નામનો સહારો ન લીધો હોત તો એના બાણથી હું મરી ગયો હોત, પણ રામના બાણથી બચવું હોય તો રામનું નામ મહાન છે. બસ એટલું સાબિત કરવા હાટું નારદજી કે મેં આ બધો ડખો કર્યો. પૈસા પાણી પીને બધા નોખા પીડ્યા. એમ આપણે તે હવે આખી રાત બેઠા છીએ બાપા, હવે આપણે સા પાણી પીને પછી જે આગળ આપણે વધારવું હોય એ બધું આપણે કરશું. મેં વાતું કરતા કરતા એક્ઝેક્ટ હવા કલાક લઈ લીધી અને આનંદ કરતા કરતા સમય કેમ વયો જાય ખબર જ ન રહી. અને આવો આનંદ જાંબુડિયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં. અમે તો કઈ દર વર્ષે આપણા ડીએસપી સાહેબ બોલાવે, દર વર્ષે આપ બધા અમને બોલાવો અને આનંદ કરીએ. એમ અહીંયા અમારું આકડાનું ફૂલ ચડાવવા માટે અહીંયા અમે આવ્યા હતા. અહીંયા હીરાના હાર અમારી પાસે નહોતા સાહેબ. આકડાનું ફૂલ લઈ અને એના ચરણમાં મૂકીએ છીએ. ફરી વાર તમામ દાતાઓને, તમામ વડીલોને બધું ખરેખર આ રોડે ચડીએ છીએ ને ત્યારે આ બધા પ્રસંગો યાદ આવે છે. પ્રોગ્રામ તો અહીંયા કરતા મહાવીરભાઈ, પણ પ્રોગ્રામ પછી બેસીને જે અહીંયા આનંદ જે કર્યો છે, અહીંથી આનંદ કરતા કરતા થાકી પાછા ભવાની હોટલે જાય, ત્યાં પાછા નાસ્તો કરી. મારી ગાડીમાંથી, ત્યારે જીપ હતી મારી પાસે, ગાડીમાંથી આપણે જાદરિયું કે ને એનો ડબ્બો નીકળે એટલે ઘરના સમજી જાય ધોલેરા ગયા લાગ્યા, એડ્રેસ ન પૂછવું પડે. એટલે ખૂબ એવી રીતે આનંદ કર્યો. એ આનંદ ફરી વાર હનુમાનજી મહારાજના ચરણોમાં અર્પણ કરીને. હા, એટલે વાત એ હતી સાહેબ. હા, જન્મ જે જાદરી આવી ગયો, જાદરિયું જો આવ્યું પાછું, સવાલ જ નથી ને. મૂળ વાત સંસ્કાર આવે છે ક્યાંથી? આ વાત જે હાલતી હતી એની વાત કરી લઉં તો ફરી વાર કહું, પહેલા બોલ્યો ને અત્યારે કોઈ સંસ્કાર માના કોઠામાંથી આવે છે. નાની વાત કહી બાપુ, ભગવાન રામ, માં જાનકી, લક્ષ્મણજી લંકાથી પરત ફર્યા ને ત્યારે હનુમાનજી એટલું બોલ્યા કે પ્રભુ આપની પાસે જ્યારે આવ્યો ને ત્યારે હું મારી માં અંજનાજીને કહીને આવ્યો હતો કે હું ભગવાન રામ સાથે જાઉં છું. અને ત્યારે મારા માં એમ કહેતા હતા માં કે હનુમાન પ્રભુને કહેજે ને વળતા નીકળે તો મને દર્શન દેતા જાય. તો પ્રભુ મારી માને દર્શન દેવા આવશો? ઝીણી જ વાતો, અડધી મિનિટની. મારા માને દર્શન દેવા આવશો? આ ક્ષત્રિય સાહેબ. જ્યારે ભગવાન રામ એટલું બોલ્યા હનુમંત ના, હું માને દર્શન દેવા નહીં આવું. તો હનુમાન રોઈ પડ્યા. પ્રભુ કેમ? હનુમંત તારી જેવા અગ્નિના ગોળા જેવા દીકરાને જે જનેતાએ જન્મ દીધો હોય એ જનેતાને દર્શન દેવા ન આવવાના હોય, જનેતાના દર્શન અમારે કરવા આવવાના હોય. અને આવે છે. અને હનુમાનજીને એટલો બધો બાપુ આનંદ, આગળ આગળ દળતા જાય, મારા બાપને કાંકરા નો લાગે, કાંટા નો લાગે, અને દોડીને આગળ પહોંચે છે. અને માં અંજનાને કહે છે, માં જો કોણ આવે, જો આગળ જે ધનુષબાણ છે, જટા બાંધેલી છે, એ મારા પ્રભુ રામના નાના ભાઈ લક્ષ્મણજી. હવે સાંભળજો, લક્ષ્મણ છે પરિચય, પણ તા તો નજીક આવી ગયા હતા કે આ છે લક્ષ્મણ છે મારા પ્રભુના નાના ભાઈ. તેમાં અંજની કીધું કે હશે બેટા. હવે આપણે કોકના ઘરે જઈને કોક એમ કે ફલાણા ભાઈ કે હશે તો એમ જ થાય ને કે અપમાન. એટલે લક્ષ્મણજીને થયું કે ખોટા ભરાણા લાગી. ગરધણી એમ કે હશે, કાંઈક જ્યાં બોલવા જાય, આગળ હનુમાનજીને તરત બોલ્યા કે માં સાવ પાછળ હાલે આવે છે એ અમારો કરુણા નિધાન ભગવાન રાઘવ છે. ત્યાં હશે બેટા, આ રામનું હશે કીધું ને ત્યાં તો લક્ષ્મણથી નો બોલવા જાય ત્યાં રામે પગ ઉપર પગ મૂકી દીધો લક્ષ્મણ. લક્ષ્મણ માં અંજની છે, ન બોલાય. પણ હવે સાંભળજો, શેલો પરિચય આપ્યો કે માં મર્યાદાની મૂર્તિ જે હાલી આવે છે, મારી માં વૈદેહી ધરતીને પૂછી પૂછી ડગલા ભરે છે, એ મારી માં જાનકી છે. મારી માં જાનકી છે શબ્દ જ્યાં મોઢામાં નીકળ્યો, માં અંજની રોઈ પડ્યા. હનુમંત એટલા એવા સીતાજી
એટલી નાની ઉંમરમાં મારી દીકરીને લંકામાં રાક્ષસો વચ્ચે રહેવું પડ્યું. પણ સાંભળી લે હનુમાન, એ વાઘ તારો નથી, વાઘ મારો છે. મેં તને એક ચોઘડિયું ધરવાયું ને તો તું સૂર્યનારાયણને ગળવા વયો ગયો હતો. જો 2 ચોઘડિયા ધપીને ધવરાવ્યો હોત ને તો રામને લક્ષ્મણને લંકામાં ધક્કો ન થાત. રાવણ હોતી લંકા ઉખેડીને રામના ચરણમાં મૂકી દેત, કારણ કે તું મને ધાવ્યો છો. એ ધાવણની તાકાત આપણો મેઘાણી લખે છે કે મારી જનની નાહૈયામાં, એ મારી જનની નાહૈયામાં, એવી જનની નાહૈયામાં પોડંતા પોડંતા પીધો કસુંબીનો ના. એ મારી જનની ના, એવી જનની નાહૈયામાં પોડંતા પીનો ના. સાચું કહું, આ જિંદગી જ ગીત છે. એક ગીત આવડી જાય ને તો એકલા ન રહી શકીએ. આ જિંદગી જ ગીત છે. હાલરડાથી ચાલુ થાય ને હાય હાય પૂરું થાય છે. મારી બેની ના કંઠેની દરતા હાલરડામાં ભૂલ્યો કસુંબીનો ના, ભૂલ્યો કસુંબીનો. એક સમય એવો હતો, ઘરના પસવાડેલી નીકળી અને હાલડું સાંભળી જાય તો ખબર પડે ક્યાં વરણનું ઘર છે. મારી બેની ના કંઠેની દરતા હાલરડામાં ભૂલ્યો કસુંબીનો ના. એ આવી ભીષણ રાત્રિ કેડી પહાડો ની ત્રાડો એ ગાયો કસુંબીનો ના. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. બહુ છે તારા સુંદર વાજિંદ્ર મિત્રો ને દઈ દેજે, લઈ લેજે તારો તમૂર એકલો. આપણા ગીતોમાં વાતમાં દેવાની જ વાત આવે છે, લેવાનું કઈ આવતું જ નથી. બાપ આપી દેજે, આપી દેજે તારા સુંદર તારા સુંદર વાજિંદ્ર મિત્રો ને દઈ દેજે, લઈ લેજે તારો તંબુર એકલો. તારી શીતળ છાયલડી માં, શીતળ છાયલડી માં, તારી શીતળ છાયલડી માં સૌને સુવડાવીને તપજે તારા સતાપ એકલો. રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. અરે હકીકત કહું સાહેબ, મને પોલીસ અને આર્મી બહુ ગમે છે. સોગંદથી કહું, વર્ષોથી અમે દુનિયા માટે કોઈ સેલ્ફી લેતા સેલિબ્રિટી બનતા હશે, પણ અમારી સેલિબ્રિટી કોઈ હોય તો અમારી પોલીસ ને અમારી મિલિટરી છે. સતવચન સીએમ હોય કે પીએમ હોય, બધા તો સમય પ્રમાણે બદલતા હોય છે, થતું હોય છે. પણ આ દેશની રાષ્ટ્રમુદ્રા, અશોક સ્તંભ, સત્યમેવ જયતે, એ કોઈનું સિરતાજ બનતું હોય તો આ બેનું સિરતાજ બની શકે સાહેબ. એટલે અમે એના પૂજારી છીએ. અમે પોલીસના પૂજારી છીએ, આર્મીના પૂજારી છીએ, આ દેશના વીરવર પુરુષોના પૂજારી છીએ સાહેબ. એની વાતો કરીએ છીએ ને અહીંયા. એવા ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભરતા ખ્યો કસુંબીનો રાજ.
રાખ્યો કસુંબીનો રંગ. એ એવા ભક્તોના વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે શનલે પરમત શત્રુમત અરણ્ય જરણ્ય સદામાં પ્રવાહી ગતિસ્તમ તમે કા ભવાની ફરિયાદ ભવાની કહેવાય સાહેબ. દિગુબા આવા ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભરતા ક્યો કસુંબીનો રાગ. રાખ્યો કસુંબીનો હવે રંગ. અંદરથી એક ઉપડી છે કહેતા હો તો આ એક કડીની વાત કરવી છે. મેઘાણીની આ પંક્તિ છે ને, એવા ભક્તોના તંબુરથી માં મીરાબાઈ જે છે એ રાણા પ્રતાપના સગા મોટી માં, જેના ખોરડાની અંદર, કારણ કે મોટા રાણા ભોજ, એથી નાના રાણા વિક્રમ, એથી નાના રાણા આદિત્ય અને એથી નાના રાણા ઉદયસિંહ, અને માં મીરાએ મેવાડ છોડ્યું ત્યારે ઉદયસિંહ 7 વર્ષના હતા. ઉદયસિંહ 7 વર્ષના હતા. પણ આ ભક્તિની વાત આવી, આ મેઘાણીની આ કસુંબીનો રંગ એવો છે બાબુ કે એક એક પંક્તિ ઉપર આખી રાત ટેસ્ટથી બોલી શકાય જો એવું ઓડિયોઝ હોય તો. એમાં સાંભળનાર, મેં કીધું ને કે કાન કોના છે. પણ આ એક ઘટના મને બહુ ગમે છે. ખોલું એક વાત, ખોલી નાખો. હવે એટલે ભલે બેઠા ને અમારા માટે 1 લાખ બેઠા છો, પાછા તમે હાથમાં કેદી આવશો. એવા ભક્તો મેઘાણીની તાકાત જવો, એવા ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભરતા ક્યો કસુંબીનો રાગ. તરત જુઓ, તરત. ઓલી વાલી દિલદારોની પગની મહેંદી પરથી ચૂનો કસું. ભક્તોના તંબુરથી અનુભવ ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ. મીરાબાઈને રાણોજી તેડવા ગયા દ્વારકા, એ રાણો પ્રતાપ પોતે ગયા છે ત્યારે એની 11 વર્ષની ઉંમર છે બાપુ. અને એક કક્ષ બંધ હોય છે અને માં જયવંતાબાઈ ને આ દેશનો રાણો પૂછે છે, પ્રતાપ પૂછે છે, માં આ કક્ષ બંધ કેમ હોય છે? અને તે દી એ કક્ષને ખોલે છે અને માં જયવંતાબાઈ રાણા પ્રતાપને કહે છે કે બેટા તારા મોટી માનો કક્ષ છે, અમે રાઠોડની દીકરીઓ કર્યાવરમાં કૃષ્ણને લઈને આવીએ છીએ. અમારા કર્યાવરમાં કૃષ્ણ હોય છે, મુરલીધર મહારાજ હોય છે. પણ અહીંયા વાત મારે આ વાત અહીંયા કરવી છે કે વાલી આ કીધું ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ. અને તરત જ મેઘાણી લખે વાલી દિલદારોની પગની મહેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ. ભાઈ કોઈ પણ પ્રેમી, કોઈ પણ ભક્ત, કોઈ પણ આશિક, કોઈ પણ વીરવર પુરુષ એની પત્નીની પગની પાણીએ ચુંબન કર્યું હોય એવું બાપુ દાખલો નથી. તો મેઘાણી લખ્યું કેમ? હાય 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 સાહેબ, ટૂંકી વાત લઈ લો. રાજસ્થાનની ઘટના. મેઘાણીએ ક્યાંથી એક એક શબ્દ ગોત્યા છે. સાહિત્યની સાપ મૂકી જગત સામે, મોતીડા ભેગા કરી કે બનાવો માળા, યાદ રાખો તમારા પૂર્વજો કેવા હતા, એ ગોતીને ભેગું કર્યું છે. ઘટના તો બહુ મોટી છે, આપે સાંભળી હોય આપણે, પણ હવે અવસર આવ્યો એટલે કહી દઉં. પરિણાની પહેલી રાત સુડાની સિફટીમાં કાનનું આવું, કાનની બુટીનું, અને રાજપૂત થી કહણાઈ ગયું આ કાગબાપુને પ્રણામ કરું. એને કાનની બુટી લઈ લીધી સાહેબ. જેવી રીતે ઇન્દ્રનો દીકરો કાગડો બનીને માં જાનકીને સાચ મારે, વાલ્મીકીજીએ બીજી જગ્યા દેખાડી છે, અને મારા તુલસીદાસે મર્યાદાથી પછી પગે દેખાડી દીધી, પગમાં સાચ મારે. આજ કાગે આ લેખણી પછી કાગબાપુની, કાગબાપુએ કાનની બુટીની સુડેની સિફટીની વાત કરી નાખી.
થોડાની શિફ્ટીમાં રાજપૂતની કાનની બુટી આવી, છીપટી આવી ગઈ અને કહણાઈ ગયું અને છડાપ કરતું રાજપૂતાણીએ કોણી તો હાથ તો લઈ લીધો પણ પંડ લઈ લીધો સાહેબ. હાય હાય હાય, મારી બેનપણીઓ ભેગી હું રાહડે રમતી હતી, નાની હતી ત્યારે કોક મને પૂછતું હતું ગઢમાં કે બેન તું કેવો ધણી પસંદ કરી, તેથી મારી બેનપણીઓને કહેતી હતી કે સૈયર બેનું છોડલો જીનરી અખિયા લાલ, પછી ઘડી ભર સુહાગન રહું મારું આળખું આખું નાલ. એને બદલે કાનની બુટી આવી જાય ને ઓય બાપ કરી જાય, તે ધીંગાણું શું કરી શકે? હાય હાય, અહીંયા રાજપૂતને ખબર પડી ગયો કે ભૂલ પડી ગઈ છે, પણ હવે એ તો સમય આવે ત્યારે થાય ને. વરહ માથે વરહ જાય છે. જો દાંપત્ય જીવન આને જ કહેવાય. આપણા બે માણસના મન દુઃખ હોય ને એનું સોલ્યુશન આપણે બેને જ હોય, બાકી દરવાજાની ઓરડાની બહાર બીજાને ખબર ન પડે, પરિવારને ખબર ન પડી. મુંબઈયો ઢોલ વાગ્યો, સમય આવ્યો, દિલ્હીનું દળ કટક ચડ્યું, રડીબાંગ ઢીબાંગ રડીબાંગ ઢીબાંગ મુંબઈયો ઢોલ વાગ્યો અને તમામ યુવાનો, તમામ રાજપૂતો, તમામ મર્દો એમ કે ભાઈ ધીંગાણામાં જવા માટે એમ કહેવાય પોતાના બખ્તરો સજી, હથિયારો સજી, એક બખ્તરની કડી બાંધે બીજી તૂટે. અહીંયા આજ રાજપૂતને થયું કે આજ દેખાડવાનો સમય આવ્યો છે અને બખ્તર બાંધ્યું છે, ટોપો પહેર્યો છે, જોટે તલવાર બાંધી છે, ભાલો લીધો છે, પણ નિયમ હતો જ્યાં સુધી રાજપૂતાણી તલવારનો વિજય તિલક ન કરે ત્યાં સુધી રાજપૂત નીકળે નહીં. રાજપૂતાણી અટારીએ ઉભા રહ્યા જોવે છે, એટલું જ કીધું રાજપૂતાણી કે હા દરબાર હવે ઘણો વજન થઈ ગયો. પાછો કટાક્ષ કર્યો, ત્યાં તો ખીલરીથી બરસી લઈ અને પગની એડી મારી એમ કહેવાય યુદ્ધમાં જાવું. ઘમસાણ યુદ્ધ થયું. ટૂંકી વાત લઈ લઉં, આખી વાત કરવા બેસી તો 2 કલાક થાય સાહેબ. અને આપણે જાણીએ છીએ કે જે એ સમય સતી પ્રથા, કે જે રાજપૂત પાછા ન આવ્યા હોય એ રાજપૂતાણી પરિણાના કપડા પહેરે, સોળે શણગાર સજે, ગંગાજળની જારી લે, તુલસી પત્ર લે, રૂપાનો પૈસો લે, પતિનું મસ્તક ગોતવા નીકળે. જે રાજપૂત નથી આવ્યા એ ન્યાલી વેલડા નીકળ્યા છે, પાલખીઓ નીકળી છે, રથડા નીકળ્યા છે. આ પણ રાજપૂત પાછા આવ્યા નહીં. એટલે દાસીએ કીધું ભાઈજી કે ના આપણે નથી જવું, હું સમજુ છું તું શું કહેવા માંગે. એ ભાગી ગયા હશે, હું ભૂંડી લાગીશ કે પણ બા જાવું જોવે. ટૂંકમાં જાય છે, ગંગાજળની જારી લીધી છે, આખા રણ સંગ્રામમાં ફરીને પાછા આવે છે. રાજપૂત જીડ્યા નહીં, રાજપૂતનું મસ્તક કાંઈ જીડ્યું નહીં અને પોચા પગે, ઢીલા પગે હુકમણ ભર્યા. આમ જ્યાં પગ જ્યાં નીચે પડ્યા સામે રાજપૂતની જનેતા ઉભેલા. બહુજી હા બા શું થયું? કઈ નહીં બા. કે ના કયો મને. ત્યારે આ દેશની રાજપૂતાણી એટલું બોલ્યા કે સારા રન મેં ફીરી જારી હાથ લિયા પણ બાઈજી તેરે બેટડે હો તો દોકુળ લજવ્યા. આખા રણ સંગ્રામમાં ફરી પણ મને ક્યાંય તમારા દીકરાનું માથું જડ્યું ને, આને 2 કુળ લજવા અને તાં તો માને ધાવણની ભાઈ લાંચન લાગ્યો. રાજપૂતાણીના ક્ષત્રિયાણીના 32 કરોડ વાળા થરડાને બેઠા થઈ ગયા અને એટલું કીધું બહુજી મેરો બેટડો, એને મેં ધવરાવીને મોટો કર્યો છે. તું હી સુગંધરો કાન તારી જેવી સિંહણનું પડખું સેવ્યો છે. કાં હશે ઘોડાની ગમસાણીમાં અને કાં હશે ગજદંત. મારો દીકરાને જોવો હોય તો ઘોડાની ગમસાણીમાં જોવો પડે. ઓરાપોરા પતી ગયા, પડકારે પતી ગયા. ભાગો ભાગો માલ્યે છે નો હાલે. ફરીવાર જાય છે. ટૂંકી વાત લઉં, આખી ઘટના તો એવી બને છે કે સુલતાનના 11 અંગરક્ષકો 2 બાજુ ઉભેલા, એના હોહરવા 22 ભાલા નીકળી ગયેલા છે. હાથી એમ કે ત્યાં તો સુલતાનને ફાડી નાખ્યો છે તલવારનો ઘા તો બરાબર ગયો. એ યુદ્ધના વર્ણનમાં ન જાઉં. સુલતાનને મારે છે, હાથી ગાંડો થયેલો અને એ હાથીએ હોંઠમાં લઈ અને એમ કહેવાય કે રાજપૂતને ઉચાડ્યા અને દાંત ધર્યો. એ દાંત વાડીમાં ભાંગી ગયેલો. દાંતને ટેકે ધડ રહી ગયેલું છે. 22 ભાલા હોહરવા નીકળી ગયેલા છે. કવિ એમ કહે છે કે રૂપક કેવું લાગે છે કે કળાઈ ગયેલા મોરલાને કોઈએ માર્યો હોય ને જે મોરનું ચિત્ર દેખાય અને લોહી ત્રપકે છે,
ત્રપકે છે. ત્રપક ત્રપક, ટપક ટપક નહીં બાબુ. શિવલિંગ ઉપર દળતી હોય ને એનું ટીપું જે પડે એને જે અવાજ આવે ને ત્યારે મને એવું લાગે કહેવાય ગયો કે ક્ષત્રિયનો રક્તાભિષેક જાણે માં ધરતી ચીલી રહેતી હોય છે. માથે ગીધડાઓ ફરે છે, ક્રાઉ ક્રાઉ, કાગડાઓ ઘૂમે છે. ત્યારે શબ્દ નીકળે છે, કાગા સબતન ખાઈયો, કાગા સબતન ખાઈયો, ચુન ચુન ખાઈયો માંસ, મગર મેરી બેન નેના મત ખાઈયો. અબ પીયું મિલન ક્યાં છે? એકવાર મારી રજપૂતાણી આવીને આ ચિત્ર મારું જોઈ લે. હે યમરાજ, હે ભવાની, ત્યાં સુધી મારા જીવને ટકાવી રાખજો. એકવાર રાજપૂતાણી મારું આ ચિત્ર જોઈ લે. રાજપૂતાણી આવે છે, ચિત્ર જોવે છે. દરબાર જય માતાજી, જય માતાજી સાથે આંખ વિચાવું, મોઢામાં ગંગાજળ મૂકું, તુલસી પત્ર મૂકું, મસ્તક લેવું. મસ્તક ટકી રહેલું છે. સતી થવા માટે ચિતામાં ચડવું, પદ્માસન લગાવવું, ખોળામાં માથું લેવું. પદ્માસનની સ્થિતિનું વર્ણન મારે તમને ન કહેવાનું હોય. બે પગની પાનીઓ રહી ગઈ છે, વચ્ચે રાજપૂતનું મસ્તક છે. પોતાના સતીત્વથી જમણા પગના અંગૂઠેલી માં અગ્નિને પ્રગટ થાવું. જય અંબે, જય અંબે, જય અંબે ના નાદ થાવા. એ હાડ 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 કરતો એમ કે બાકી નારાયણ અગ્નિ છે એમ કે ભાઈ એ બળે છે. લાકડાનું બળવું, વચ્ચે જગ્યા થાવી, શરીરને થોડુંક ઉતરવું, પદ્માસન છૂટવું. પદ્માસન છૂટવાની સાથે માથાનું ફરવું. અને જે રાજપૂતનું મોઢું હોઠ હતા એ રાજપૂતાણીના પગની પાનીએ લાગવા અને મારા મેઘાણીને લખવું કે એવી વાલી દિલદારોની પગની મેંદી પરથી જૂનો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબી, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો. બોલીએ હનુમાનજી મહારાજ કી, નારાયણગીરી બાપુની, ભવાની માત કી. નમઃ પાર્વતી પતિ, હર હર મહાદેવ. ભારત માતા કી જય. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. આ સાથે આજના કાર્યક્રમને 1 વર્ષના ઇન્ટરવેલ માટે વિરામ આપવામાં આવે છે. આભાર. જય શ્રી રામ.